ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદી લોન્ચ કરાયું. ઇતિહાસમાં સૌપ્રથમ વખત વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીઓના મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદી લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલોના વડા ડોક્ટર KLN રાવ અને વડોદરા મધ્યસ્થ જેલ અધિક્ષક ડોક્ટર નિધિ ઠાકુરના માર્ગદર્શન હેઠળ શહેરની આર્ટ ઓરિજિનલ સંસ્થા અને MS યુનિવર્સિટી વડોદરાના સંયુક્ત પ્રયાસોથી આ મ્યુઝિકલ આલ્બમ બનાવવામાં આવ્યો છે. આ આલ્બમની ખાસ વિશેષતા એ છે કે આલ્બમમાં કુલ 5 ગીતો જેલના પાક્કા કામના કેદી કિરીટભાઈ ખરાદી દ્વારા લખવામાં આવ્યા છે. આ મ્યુઝિકલ આલ્બમમાં દીકરીની વિદાયનું, મહારાજા સયાજીરાવ ગાયકવાડ, વડોદરાની માટીની ખુશ્બુ, લાડલી બહેન તેમજ ભગવાન શ્રીરામ વિષય ઉપર ગીતોની સુંદર રચના કરવામાં આવી છે. 5 પૈકી 2 ગીત વડોદરાની માટીની ખુશ્બુ અને સયાજીરાવ ગાયકવાડની જીવનશૈલીના ગીત ઇન્ડિયન આઇડલ સ્ટાર શિવમ સિંહના કંઠે ગાવામાં આવ્યા છે. 78th Independence Day ભાઈઓ દ્વારા લખેલી ગીતો અને ભાઈઓ દ્વારા જેને અવાજ આપવામાં આવેલો છે અને એક આલ્બમ લોન્ચ કરવામાં આવેલું છે અને એ તિરંગા યાત્રા અને 78th ઇન્ડિપેન્ડન્સ ડે ભાગરૂપે જ હશે એની કાર્યક્રમ કરવામાં આવેલું છે. સર શું કહે છે કે પહેલી વખત કદાચ આ જેલમાં પ્રયાસ થયો કે કોઈ કેદીઓ દ્વારા ગીત લખાયા હોય અને એમને પણ એની અંદર અવાજ આપ્યો? 4 વર્ષ પહેલાં આપણે એક રેડિયો પ્રિઝનનો એક કાર્યક્રમ ચારે સેન્ટ્રલ જેલમાં જે અમદાવાદ વડોદરા સુરત રાજકોટમાં શરૂ કરેલી હતી. એ રેડિયો FM સ્ટેશન છે, ક્લોઝ FM સ્ટેશન સેન્ટ્રલ જેલમાં, અને એમાં રેડિયો જોકી તરીકે કેદી ભાઈઓ જે એમાં ફરજ બજાવતા હતા અને એ લોકોને જે ટેલેન્ટની આપણે એક શીખવા માટે એક પ્રયાસ હતો અને એના ફલ સ્વરૂપે જ આજે આપણે 4 વર્ષ પછી અને એ લોકોને જન્મત અને મહેનતથી જે કેદી ભાઈએ પોતે જ ગીતોને લખાણ કર્યું છે, લિરિક્સ લખ્યું છે અને એ ગાવામાં પણ આવેલું છે. અને આજે પહેલી વખતે કોઈ જેલમાંથી એ એલ્બમ 5 ગીતોની એક એલ્બમ બનાવવામાં આવી રહ્યું છે. અને તેમના સ્ટાફ અધિકારી કર્મચારી અન્ય જેલોમાં ચારો સેન્ટ્રલ જેલમાં જે કીધું છે કે આપણા રેડિયો પ્રિઝન છે અને એને આ વર્ષે અમે 13 ડિસ્ટ્રિક્ટ જેલોમાં પણ એ રેડિયો પ્રિઝન FM સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યો છે. અને મને ચોક્કસ ખાતરી છે કે આ રીતે જ જે ટેલેન્ટ કેદી ભાઈઓમાં છે એ આવતા દિવસોમાં જોવા મળશે. થેન્ક યુ સર.